હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। વાગ્યા છે અત્યારના 8 અને દેવાંશીન પપ્પા ગયા છે કાંટો લેવા। કાંટો અમારે છે ઇલેક્ટ્રિક, પણ બધાય ભાઈઓનો હૈયારો, કારણ કે એકલા કાંટો તો શું કરવો હોય ને આમે બધાય ભેગા જ વાપરવો હોય, એટલે લીધો છે જ બધાયને હૈયારો। ને ખરેખર ખેડૂને માલ વેચવું હોય ને તો કાંટો એનો રાખવો જ જોઈએ, પછી પ્રશ્ન ઊભો કરવો કરતાં આપણા જ કાંટે માલ વેચીને આપવાનો। એટલે આપણે કપાસ દઈ દીધો છે, આપણે જેમ બને એમ વહેલા આપણે વાડીએ રૂમ ખાલી કરવાના છે, એટલે કપાસ દઈ દે તો જ કામ ચાલુ થાય। આજે કપાસનો તોલ આવી જાય ને સોમ આપણે આ દેવાંશી રૂહીની વાલી મીટિંગ પડતી જાય, શનિ રવિ તો આપણે એમાં પડ્યા છીએ, અને પછી આપણે સોમવારે માણસો કહી દીધા છે 4-5 જણા, એટલે બધું વિખાઈ જાય, પછી કડિયા આવશે એટલે કામ ચાલુ થઈ જાય। એટલે અત્યારે દેવાંશી પપ્પાને તો એને ટેન્શન છે કે જે વિખા હે કઈએ કામ ચાલુ થાય ને બધી વસ્તુ લઈ આવવાની હોય, પણ ગણેશના કામ ગણેશ ઉકેલે બધું થઈ જાય। ગણપતિ બાપાનું નામ લઈને પાયો આપણે આગળ હોલનો તો કરવો જ જોઈએ। તો આપણે આ કાલના થોડાક છે એ ફોલવા બેહવાનું છે, જો બધાય બેસી ગયા છે, અને એને પપ્પા કે તુંય ફોલાવજે, એટલે જેટલા ફોલાય એટલા ભેગા તોલ ભેગા વયા જાય। જો અત્યારે વાગી ગયા છે 9 અને આપણે કપાસ જોખવાનું ચાલુ થઈ ગયું છે, અને આપણે કપાસ દીધો છે 1500 રૂપિયાનો 1 મણ। એટલે પહેલાં તો પ્રશ્ન થાય કે કપાસ તમારો હતો કયો અને કેટલો થયો, એટલે આપણે આમ તો વિડીયામાં વારંવાર કહેતા હતા કે આપણે સ્પાઈડર 11 5BT કપાસ હતો, એટલે આમ જોઈને તો આની ઉતારો સારો આવે, થોડોક હોય ફોરો, પણ તમારે 25-50 રૂપિયા બજાર થોડીક ઓના કરતાં વધારે આવે, કારણ કે આમાં હીરુનો ડંખ ન હોય, અને આપણે વીઘે 22 મણનો ઉતારો દીધો। એટલે એટલો વરસાદ થયો અને એટલું વાતાવરણ અનુકૂળ નહોતું, તેમ છતાંય 22 મણનો ઉતારો દીધો ને, એટલે સારું કહેવાય। અને આને કપાસ હજી આપણા હાર્દિકભાઈ ન્યા છે, એને તો 22 મણ વીઘે ઉતરી ગયો, અને તેમ છતાં હજી લગભગ એમાં 10 મણ થાય, એટલે 30-32 મણનો ઉતારો દે, એટલે કપાસ વાવ્યા જેવો છે, સારો છે, કંઈ વાંધો નથી। કારણ કે આપણે તો થોડોક જમીન નબળી પડે છે, એની હિસાબે વહેલો નીકળી ગયો, અને પછી જમીન માથે આધાર રાખते, અમુક જમીનમાં આના કપાસ 30-35 મણી થાય, અમુક જમીનમાં 20-22 મણી થાય। એટલે આપણે જોખવારા બધાય છે કાલાવડના, અને આમ તો વરહો વરઈ આ લોકો આપણે અહીંયા જોખવા આવે જ છે, પણ આજુ ખલે આ નવીન થોડાક આવ્યા છે, કાલાવડના ધોરાજીના જ હોય। તમે આવી ગયા અમારી વાડીએ જોખવા કા પેલી ફરજ છો? વાહ, જોઈ લે આ કારીગરની કળા તો જો, 2 મણની ભારી હતરંગ સડાવી લ્યા। શું નામ છે ભઈલા તારું? આનું સબીરનું કામ એટલે કામ હે, કઈ ઘટે નહીં। આખી ભારી 2 મણની ઉપર લેવી પરબારી હતરંગ। એટલે આમ તો બધાય કારીગર જ છે, કારણ કે આ કળાનું કામ છે। ઓલા ભાઈ આપણે શું નામ કીધું તમારું? કારુભાઈ નું કઈ કામ કમ નથી, 50 વર્ષની ઉંમર છે, પણ એની કઈ ઘટે નહીં। જોઈ કપાસ જોખવા જાવ કે પછી બીજું માંડવીમાં એમાં જાવ? બધું કામ હાલે। જો પડી જો, વાહ ભાઈ વાહ। અત્યારે ટાઈમ થયો છે બપોરના 2 અને આપણે નીકળી ગયા જુનાગઢ જવા માટે। એટલે આપણે સવારે સારું કામ થઈ ગયું કે તોલે સવારમાં વહેલો આવી ગયો, નકર આપણે 2 વાગે તો નીકળી જ જવાનું હતું। આપણે દેવાંશી રૂહીને તેડવા જવું છે, અને કાલે એને વાલી મીટિંગ છે, એટલે 5 વાગ્યા પહેલા તો આપણે જુનાગઢ પહોંચી જ જવાનું હતું। ત્યાં તો આપણે પહોંચી જાવું નહીં, 5 વાગ્યા વહેલા પહોંચી જાવું। એટલે વહેલા પૂગીને તો દેવાંશી પપ્પાને એક સબસ્ક્રાઈબરને મળવા જવાનું છે, એટલે એ મળી આવશે ને ત્યાં આપણે દેવાંશીને નહીં તેડી આવશું, અને આપણે જવું છે જુનાગઢ ગિરનાર ચડવા। આપણે તેડવા જવું છે દેવાંશી રૂહીને, એને બહુ શોખ હતો ગિરનાર ચડવાનો, એટલે એના હાટુ
જ આપણે ગિરનાર ચડવા જાવ છે. અમે તો એકવાર ચડી આવ્યા પણ ત્યારે એ નાની હતી ને એટલે એને મારા ભાઈની ઘરે મૂકીને ગયા હતા. આ વખતે એને લઈને જવું છે. ભાઈ ને એના પપ્પા રહે નીચે, ઈ પછી આવશે રોપવે માં. આપણે ન ચડવું અને આપણે તો ચડવું જ છે. રોપવે માં તો પછી ગઈઢા થઈને જવાના જ છે. અત્યારે ખરેખર હે ને શિયાળામાં તમને ગિરનાર ચડવાની જે મજા આવે ને એ કઈક અલગ જ હોય. કારણ કે અત્યારનું વાતાવરણ એ ઉપર ઠંડુ હોય, તમને ગરમી ન થાય અને થાકોડોય ન લાગે, આનંદ જ આવે ઉપર. અને રોપવે માં તો ગમે તે દિવસે જઈ હકી, પણ આપણે અત્યારે ચડી હકી એમ છે ને, એટલે ચડીને જ જાવું છે. જો આપણે આ ભાઈ મસ્તી હરખાઈ કરીને ચડી ગયો કા, અને એને તો હરખ છે એની બેનું ને મળવા જવાનો. એટલે એ ને આજ 2-3 દિવસથી એને ખબર છે ને તે આવી જ મસ્તી કરે છે. નિરાત જો માથું વીખી નાખ્યું કે દેવરસિંહ રૂહી પાસે જવાનું ને, દેવરસિંહ રૂહી ને આવે ને પછી એવા જ તોફાન કરે ને બહુ મજા આવે. ઈ બે આવે ને એટલે મજા આવે દીદી પા. ક્યાં તેડવા જઈશ? હા, હોસ્ટેલે. હરિઓમ. જય માતાજી, જય ગિરનારી. કે તો જો આપણે વાગી ગયા 5 અને પોગી ગયા જુનાગઢ. અને જુનાગઢ આવ્યા પણ આપણે હરખ હતો સાહેબ ની આવવાનો, થાનકી સાહેબ ની. કારણ કે થાનકી સાહેબે કૃષિ યુનિવર્સિટીમાં નોકરી કરતા છે. 41 વર્ષ સર્વિસ કરી. 41 વર્ષ સર્વિસ કરી. એટલે આવા વ્યક્તિ આપણે મળે ને એ આપણા ભાગ્ય કહેવાય. કારણ કે સાહેબ પાસે ઘણું જાણવા જેવું છે અને આખી કૃષિ માહિતી બધી આપણે લઈ શકીએ. મારે કઈ પણ જરૂર હોય સાહેબને ફોન કરી તો સાહેબ માહિતી દે. અને આમ કહીને તો આધુનિક ખેતી, વૈજ્ઞાનિક ખેતી, સવાલ જવાબ સાહેબે આખી બુક લખી છે. પછી તો હવે સાહેબને ખબર છે, મને વધારે આમાં કઈ. સાહેબ આમાં શું કઈ રીતનું છે? એટલે આમાં અલગ અલગ 8 વિભાગો છે. અને કૃષિ એગ્રોનોમી વિભાગ છે, પછી રોગ જીવાતની માહિતી છે, બાગાયતી પાકોની માહિતી છે, પછી અમારા કૃષિ વિશ્રમ શિક્ષણ અને અર્થશાસ્ત્રની માહિતી છે. અને એ ઉપરાંત જે પણ પ્રશ્ન ઉભો થાય એનો જવાબ આ આખા સાહિત્યમાંથી મળી રહે. એટલે એ સિવાયના આ બધા જુદા જુદા પુસ્તકો છે. એમાં ગુજરાત રાજ્યના અગત્યના પાકોની સેન્દ્રિય ખેતી, પછી તેલીબિયા પાકોની ખેતી, જમીનનું અમૃત, એ પછી ફળ ફૂલ પાકની માહિતી, પશુપાલન પંચામૃત, એ પછી આપણા ઔષધો. આ ઉપરાંત નાના નાના પેમ્પલેટો છે 15 જેટલા. એમાં એગ્રીકલ્ચરના જે નવા પાકો, ધાન્ય પાકો, ખેતી તેલીબિયા પાકો છે એની માહિતી આની અંદર બધાયની આપી છે. અને આ પાક સંરક્ષણ વ્યવસ્થા એટલે પાકમાં આવતા રોગ અને જીવાતની માહિતી. તો આ રીતના 15 પુસ્તકો અને 15 પેમ્પલેટ આવા 25 ગામમાં આપણે લાઇબ્રેરી આપી છે. અને ભાઈ પરેશભાઈ અને બેનશ્રી એ જે ખેડૂતો માટે કામ કરે છે, તો દિલને એવું થયું હતું કે ભાઈ એક ઠેલો આપણે પરેશભાઈને અને બેનને આપશું. તો આજે અહીંયા મારી ઘરે એના પાવન પગલાં થયા છે, તો અમે ધન્યતા અનુભવીએ છીએ અને બહુ આનંદ થયો નૈનાબેન અને પરેશભાઈને અહીંયા અમારી ઘરે આવીને. અને ખૂબ સારી પ્રગતિ કરે એવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. અને સાહેબની લાગણી એવી છે કે ખેડૂત હર હંમેશની માટે કેમ આગળ આવે અને એને કંઈક નવીન જાણવા મળે અને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કરે. એટલે જે ચોપડી દીધી સાહેબે આખી લાઇબ્રેરી છે, આપણી ઘરે જ લઈ જવાની. આમાં ઘણું જાણવાનું મળે. અને પાક સંરક્ષણ એટલે એમાં જે પાકનું કાંઈ પણ આપણે નિરાકરણ જોતું હોય, એટલે માની લો કે આપણા પાકમાં ફૂગ આવી કે કોઈ પણ પ્રશ્ન થયો તો કોઈની માહિતી ન લેવા જવી પડે. સાહેબે દીધી ચોપડી ખોલી એટલે આપણે ખબર પડી કે સફેદ ફૂગનું નિરાકરણ કેમ લેવું. અને બાકી તો આપણે સાહેબને ફોન કરી તો સાહેબ આપણે રૂબરૂ ફોનમાં માહિતી દે. પણ એ કે તમારે ફોન કરવાની જરૂર જ ન રહે કે આ લાઇબ્રેરી આખી તમને દઈ દે. અને આવી ઘરે આખી લાઇબ્રેરી પડી હોય પછી આપણે લગભગ એમાં આપણે ઘણું જાણવા મળે. અને
અને જે આ કઈ છે ઈ સાહેબની સેવા જ છે, કારણ કે સાહેબે કીધું એમ 25 ગામમાં જ ગયું છે. 25 ગામમાં લાઇબ્રેરી આપણે એટલે અને દર વર્ષે 100 થી 150 ખેડૂતો પુસ્તકોનો ઉપયોગ કરે છે. હા, તો પછી એટલે ઘણા ખેડૂતોમાં 150 લઈ જાય તો બધાય નહીં, પણ એમાંથી 50 ખેડૂતો આનો ઉપયોગ કરી અને એમાં સારી આવક મેળવે એમ. મળશે. આપણને આ બધી માથાકૂટ. પણ ઈ સાહેબ તો આવું બધું કરી શકે, પણ ભેગો તમારો સાથ હોય ને. એ તો પેલો સાથ એનો. હા 4 વાગે ઉઠીને નાસ્તો એ તૈયાર કરે. હા, તો પછી આપણે હવે પહોંચી ગયા ભવનાથમાં. અને જુનાગઢ તો જો બધા ફરવા આવતા હોય તો એ ભવનાથમાં તો આવે જ. ભવનાથમાં જ આવે, આ જ મેન છે ફરવાનો. હા ભવનાથમાં આવી જાય એટલે બધું આવી ગયું. હા અને આપણે જેમ હરિદ્વાર ને ગોકુળ મથુરા ને બધે જાય ને હા એમ અહીંયા બધે આવે, બીજા રાજ્ય ને અહીં બધે આવતા જ હોય. હા, ઈ તો આવતા જ હોય ને. અને એમાં દેવાંશ તો જ્યાં આવે ને જીસેબી જ ગોતે. બીવે જીસેબી થી ને ગોતે જીસેબી. હે અત્યારે તો જે શિયાળો છે એટલે ગિરનાર એકદમ લીલો જ દેખાય નહીં? સરસ, એમાં કઈ ઘટે નહીં. કેવી મજા આવે. આવ્યા ને તાજ મજા આવે છે. અને એમાં જો કે એકલા એકલા તો આપણે ક્યાંય જવું ગમે જ નહીં. આપણે તો બધા ભેગા હોય તો જ ગમે. હું ને દેવાંશી પપ્પા તો હાલતા આવતા હોય, પણ અમે ક્યાંય જાય નહીં. અને આજનો આપણો પ્રોગ્રામ આપણે રૂહી દેવાંશી માટેનો જ છે. અને ખાસ તો શિયાળો બધું ભેગું એમ. શિયાળામાં તમને હે ને મજા આવે ગિરનાર. અત્યારે ઠંડુ ઠંડુ વાતાવરણ એવું સરસ થઈ ગયું છે ને.